ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ટેસ્ટી અને યમ્મી સાબુદાણાની ખીર બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ખીર બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં એક નાની ચમચી જેટલું ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં સમારેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરવાના. ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. ડ્રાયફ્રૂટને ધીમા ગેસ ઉપર થોડું શેકી લેવાનું છે. આ રીતે ડ્રાયફ્રૂટ થોડું શેકાઈ જાય એટલે આમાં અડધો કપ પલાળેલા સાબુદાણા ઉમેરવાના. સાબુદાણાને પણ થોડા સાંતળી લેવાના છે. હવે આને ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે કૂક થવા દેવાના. 1 મિનિટ પછી સાબુદાણા આ રીતે થોડા કૂક થઈ ગયા હશે તો આ સમયે આપણે આમાં 500 ml જેટલું ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું. હવે આ રીતે જ આને સતત હલાવતા રહીને 4 થી 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. આપણે સાબુદાણાને પલાળીને આમાં યુઝ કર્યા હોય એટલે હવે આને દૂધની સાથે કૂક થવામાં વધારે સમય નથી લાગતો હોતો. આ સમયે આમાં થોડું કેસર ઉમેરી દઈશું. ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. આ રીતે ખીર બનીને તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરીને છેલ્લે આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરવાનો. ખીરને નીચે ઉતારીને થોડી ઠંડી થવા દેવાની અને ખીર 2 થી 3 મિનિટ કે થોડી ઠંડી થઈ જાય એ પછી આમાં 3 થી 4 ચમચી જેટલો કે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં ગોળનો ભૂકો ઉમેરવાનો. દૂધ થોડું ઠંડુ થઈ જાય પછી જ ગોળનો ભૂકો ઉમેરવાનો છે. તો હવે ગોળ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આ ખીરને તમે ગરમ અને ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આ સરસ મજાની સાબુદાણાની ખીર બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ ખીર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.